હા આકાશભાઈ, આપણે ઇન જનરલી તેલ જોતા હોય તો થોડુંક આછું હોય, આ તમારું તેલ એટલું બધું ઘાટું કેમ, આમ દિવેલ જેટલું લાગે? આકાશભાઈ, આ દિવેલ નથી, આ લાકડાની ગાણીનું સિંગતેલ છે. અને આ ઘાટું એટલા માટે છે કેમ કે આમાં પ્રોટીન્સ અને ન્યુટ્રિશન ભરપૂર માત્રામાં રહેલા છે, જે તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. અને બીજું કારણ એ છે કે આ તેલ બનાવતી વખતે આ તેલ ગરમ નથી થયું, અને જ્યારે આની કમ્પેરિઝનમાં એક્સપેલરનું એમાં તેલ ગરમ થઈને નીકળે એટલે આના કરતાં પતલું હોય છે. પણ આનો બીજો ખૂબ જ મોટો ફાયદો એ છે કે આ તમારા ઘરમાં વપરાશમાં આ તેલનો ઉપયોગ બીજા અન્ય તેલ કરતાં ખૂબ જ ઓછો થશે. એટલે કદાચ 15 લીટરનો ડબ્બો કોઈને 1 મહિનો ચાલે છે તો 1 મહિનો 10 દિવસ આ તેલ ચાલશે. હા, આરામથી ચાલી જશે. આકાશભાઈ, તમે મને તેલનો લેબ રિપોર્ટ તો બતાવો છો, બટ તેલ છે એટલે કોઈ પણ બ્રાન્ડ લેબ રિપોર્ટ કરાવે તો સેમ જ આવવાના છે, ઇન જનરલ સેમ આવે. તો નવું શું છે? અરે આકાશભાઈ, લેબ રિપોર્ટ તો એટલે આપવો પડે છે કે લોકો માગે છે, બાકી સાચો લેબ રિપોર્ટ તો આંખે જોયેલો છે. એટલે કે અહીંયા ફેક્ટરી વિઝિટ અમે લોકોને ઓપનલી કહીએ છીએ કે ભાઈ તમે ગમે ત્યારે અમારી ફેક્ટરી પર આવી શકો છો, ગમે તે વસ્તુ જોઈ શકો છો અને ગમે તે પ્રશ્નો પણ પૂછી શકો છો. કારણ કે અમે ભક્તિ ઓઇલ્સમાં એવું માનીએ છીએ કે જે લોકો તેલ ખાય છે ને એ લોકોને ખબર પડવી જોઈએ કે તેલ કઈ રીતે બને છે. આકાશભાઈ, જ્યારે લોકો આવે ત્યારે તો બધા સરખું દેખાડે બરોબર, પણ ગમે ત્યારે લોકો આવી શકે? અમારી ફેક્ટરીમાં ગમે ત્યારે આવવાની છૂટ તમારે. સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી અમારી ફેક્ટરી જ્યાં સુધી ચાલુ હોય ત્યારે તમે ગમે ત્યારે આવી શકો છો. અમારા ફેક્ટરીમાં કોઈ અપોઇન્ટમેન્ટ સિસ્ટમ નથી. તમને જ્યારે મજા આવે ત્યારે તમારે આવવાનું.